સૌરાષ્ટ્રભરમાં ઉના, કોડીનાર સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાં મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મમાં મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અને કરબલાના 72 શહીદોની યાદમાં શોકનો તહેવાર છે. આ પર્વના અંતિમ તબક્કામાં તાજિયાના જુલુસ નીકળ્યા, જેમાં મુસ્લિમ સમાજે શહીદોને અંજલિ આપી અને ખુદાની ઇબાદત કરી. આજથી લગભગ 1400 વર્ષ પહેલા હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ યઝીદના અન્યાય સામે ધર્મ અને માનવતા માટે શહીદી આપી હતી. આ યાદમાં દર વર્ષે મોહરમની 9 અને 10મી તારીખે તાજિયા બનાવી શહીદોને યાદ કરવામાં આવે છે. રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્છ, ઉના, કોડીનાર, નવાબંદર, દેલવાડા અને કોબમાં તાજિયાના જુલુસ શાંતિપૂર્ણ રીતે નીકળ્યા. કોડીનારના વિશાળ અને કલાત્મક તાજિયાના જુલુસમાં હિન્દુ સમાજે પણ સહભાગિતા દર્શાવી. ઠેર ઠેર ઠંડા પીણા અને શરબતની વ્યવસ્થા હતી અને પોલીસ બંદોબસ્ત સાથે જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા. 10મા દિવસે તાજિયાની દફન વિધિ સાથે મોહરમની પૂર્ણાહુતિ થઈ. અબ્દુલ ગાંજી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના.